દેશમાં એક સમય એવો હતો કે કોંગ્રેસનું અસ્તિત્વ પૂરું થતું હોય એવું દેખાતું હતું, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામે હવે મરી પરવડેલી કોંગ્રેસમાં પ્રાણ પૂર્યા છે અને કોંગ્રેસ પાછી બેઠી થઈ છે. અને અત્યારે ગુજરાતને ભાજપનો ગઢ બનાવનાર નરેન્દ્ર મોદી અને અમિત શાહને પછાડવા અને ફરી એકવાર ગુજરાતને કોંગ્રેસનો ગઢ બનાવવા કોંગ્રેસે ફરી કમર કસી છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસની કમાન કોણ સંભાળશે તેને જ લઈને કોંગ્રેસના હાઈકમાન્ડે મંત્રણા શરૂ કરી છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણી બાદ ગુજરાતમાં પડી ભાગેલી કોંગ્રેસ હવે જબરજસ્ત રીતે ઊભી થઈ છે. ત્યારે કોંગ્રેસને ખબર છે કે જો દેશમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને પછાડવા હોય તો પહેલાં ગુજરાતમાં તેના ગઢમાં ગાબડું પાડવું જરૂરી છે. ત્યારે એવું સાંભળવા મળી રહ્યું છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે રાજકારણમાં નવા આવેલા પ્રિયંકા ગાંધીને કમાન સોંપાઈ શકે છે. પ્રિયંકા ગાંધી પણ હજુ રાજકારણમાં નવા જ છે. તેનો પરિવાર રાજકારણમાં ભલે વર્ષોથી હોય, પરંતુ પ્રિયંકા ગાંધીએ આજ દિન સુધી ચૂંટણી નથી લડી. ત્યારે લોકસભાની ચૂંટણી જ્યારે રાહુલ ગાંધીએ 2 બેઠક પરથી લડી હતી ત્યારે તેનો રાયબરેલી અને વાયનાડ બંને બેઠક પર વિજય થયો હતો, પરંતુ નિયમ અનુસાર એક જ બેઠક ઉપર તેને સાંસદ રહી શકે છે. એટલે રાહુલ ગાંધીએ પોતાની માતાની બેઠક રાયબરેલી પરથી સાંસદ રહેવાનું નક્કી કર્યું હતું અને વાયનાડ બેઠક કોઈ બીજાને આપવી એમાં કરતાં પોતાના જ પરિવારના કોઈ સભ્યને આપવાનું વિચાર્યું હતું અને તેમણે પ્રિયંકા ગાંધીની પસંદગી કરી છે. જ્યારથી પસંદગી થઈ ત્યારથી લઈને હવે પ્રિયંકા ગાંધી પણ પોતે પોતાને પ્રબળ માનવા લાગ્યા છે. ત્યારે અત્યાર સુધી આપણે પ્રિયંકા ગાંધીને માત્ર કોઈ સભામાં સંબોધતા જ જોયા હશે, પણ હવે આજ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા કમાન પોતાના હાથમાં લેવાના છે. ત્યારે પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાત આવ્યા હતા. જે સભા યોજવામાં આવી તે બધામાં સરખો ફાળો રહ્યો અને કોંગ્રેસ બનાસકાંઠા બેઠક પણ જીતી ગયું. ત્યારે હવે આ જીત પાછળ જો કારણની વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન ઠાકોરની મહેનત તો છે જ, પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પણ છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ માથું પણ ઉચકી ન શકતું હતું, કારણ કે અત્યાર સુધી એવું બન્યું હતું કે જો કોઈ પણ પક્ષ કોંગ્રેસના નેતાઓને લોભ લાલચ આપે તો કોંગ્રેસના નેતાઓ રાતોરાત કોંગ્રેસનો હાથ છોડી કેસરીઓ કરી લેતા હોય કે અન્ય પક્ષ સાથે જોડાઈ જતા હોય. જેમાં જો શંકરસિંહ વાઘેલા હોય કે પછી અર્જુન મોઢવાડે હોય, આ તમામ નેતાઓ અત્યાર સુધી જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી આવી હોય ત્યારે કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસની ગોળ ખોદતા હતા અને એટલા માટે જ હવે કોંગ્રેસે ગુજરાતમાં જીત મેળવી શકતી ન હતી. ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ હતા અને ત્યારે લોકસભામાં શક્તિસિંહ ગોહિલે મક્કમ થઈને અડગ રહીને જે મહેનત કરી હતી તેનું પરિણામ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 સીટ ગુજરાતમાં જીતવાના બણગા છે તે મારી રહી હતી અને 5 લાખથી વધુ લીડની જીત મેળવવાની વાતો છે તે કરી રહી હતી, પરંતુ આ બધા ફાંકા શક્તિસિંહ ગોહિલે નીકાળી દીધા અને એટલા માટે જ એવું કહેવાય છે કે આ વખતે ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલે પ્રિયંકા ગાંધીને સૌથી વિશ્વાસુ નીવડે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ વખતે 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ તેમાં સારો દેખાવ કરી ભાજપને તેના જ ગઢમાં પાડી દેશે તેવો વિશ્વાસ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા સંસદમાં રાહુલ ગાંધીએ દ્વારા જે હિન્દુઓને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાત ભાજપમાં અને હિન્દુ સંગઠનો દ્વારા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ઉપર તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી બપોરે જ્યારે ભાજપના યુવા પાંખ ત્યાં વિરોધ કરવા માટે આવ્યા ત્યારે પથ્થરમારો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે સામસામે થયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં કોંગ્રેસ ફરિયાદ કરવા માટે 2 દિવસ સુધી ફાંફા મારવા પડ્યા હતા, જ્યારે ભાજપની ફરિયાદ તરત લઈને કોંગ્રેસ ભવનમાંથી ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના જે કાર્યકર્તાઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી. તે સમયે એક વિડીયો છે તે પણ સામે આવ્યો હતો કે જેમાં ધારાસભ્ય શૈલેષ પરમારને કોંગ્રેસ ભવનમાંથી પોલીસ તેમનો કોલર પકડી ઢસડીને લઈ જતી હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી આ વાત જ્યારે રાહુલ ગાંધીને ખબર પડી ત્યારે તરત જ એક જ અઠવાડિયાની અંદર રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા હતા અને ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમનું મનોબળ અને તેમની જે તાકાત છે તેને બિરદાવવા માટે આવ્યા હતા. ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે આખી ઘટના પથ્થરમારાની સર્જાઈ હતી તેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે ફરિયાદ દાખલ થઈ અને તેમને જેલના સળિયા પાછળ પણ મોકલી દેવામાં આવ્યા હતા અને જે પ્રમાણે ત્યાં આગળ જે પથ્થરમારો થયો હતો તે પથ્થરમારામાં પણ
કોંગ્રેસના નેતાઓ કે કાર્યકર્તા હોય જે કોંગ્રેસ ભવન છોડીને નાસી નતા ગયા અને ભાજપનો જે સામનો છે તે હિંમતથી કર્યો હતો અને તે હિંમતને બિરદાવવા માટે થઈને જ રાહુલ ગાંધી ગુજરાત છે તે આવ્યા હતા. જે રાહુલ ગાંધીનો જે આ ગુજરાત પ્રવાસ હતો તેમાં જે કહી શકાય કે શૈલેષ પરમાર હોય કે શક્તિસિંહ ગોહિલ હોય કે તમામ લોકોને રાહુલ ગાંધી અને તમામ જે નાના નાના કાર્યકર્તાઓ કે જે ત્યાં પોતાની તાકાતથી ત્યાં ઉભા રહ્યા હતા તેમને બિરદાવ્યા હતા, તેમની હિંમતને બિરદાવ્યા હતા. અને તેની સાથે સાથે કહેવાય કે રાહુલ ગાંધી જે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જે ઘટનાઓ બની છે, ચાહે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોય, તક્ષશિલા કાંડ હોય કે પછી જે ઉના કાંડ હોય, આ તમામ પીડિતોને છે તે પીડિતોને પણ મળ્યા હતા અને તેમની જે વેદના છે તે વેદના સાંભળી અને તેમનો અવાજ સંસદની અંદર ઉપાડવાની તેમને જે બાંહેધરી છે તે પણ આપવામાં આવી છે. ત્યારે વધુમાં કહી શકાય કે હવે થોડા દિવસ પછી એટલે કે 1 ઓગસ્ટથી ગુજરાતની અંદર ફરી એકવાર જે કોંગ્રેસ ન્યાય યાત્રા છે તે નીકળવા જઈ રહી છે અને આ ન્યાય યાત્રા અત્યાર સુધી ગુજરાતમાં જેટલાય બી ઘટનાઓ બની છે કે જેમાં તે પીડિતોને ન્યાય નથી મળ્યો તે તમામ પીડિતોને સાથે રાખીને આ ન્યાય યાત્રા નીકાળવામાં આવશે અને આખા ગુજરાતમાં આ ન્યાય યાત્રા છે તે ફેરવવામાં આવશે. 15મી ઓગસ્ટના દિવસે આ ન્યાય યાત્રા ગાંધીનગર જશે અને તમામ પીડિતો સાથે ગાંધીનગર જઈને આ પીડિતોને ન્યાય મળે તેના માટે થઈને સરકારને માંગ છે તે કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે આ ન્યાય યાત્રાની અંદર રાહુલ ગાંધી પણ આવવાના છે તેવી પણ એક વાત છે તે સામે આવી રહી છે. રાહુલ ગાંધી આ ન્યાય યાત્રાની અંદર જોડાશે અને આ તમામ પીડિતોને જોડે રાખીને જે તેમની માંગ છે તે માંગ ઉપાડવામાં આવશે. એટલે ચોક્કસથી કહી શકાય કે હવે આ વખતે જે મરી પરવડી કોંગ્રેસ હતી જે ગુજરાતમાં અત્યાર સુધી જીત મેળવવામાં ફાંફા મારતી હતી કે ક્યાંય જીત મેળવી નથી શકતી તે કોંગ્રેસ હવે તાકાત સાથે બહાર આવી છે અને ફરી એકવાર આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ માથું ઉચકી અને તાકાતથી 2027ની ચૂંટણી વિધાનસભાની અંદર જીત મેળવે તે વિશ્વાસ સાથે આગળ છે તે વધી રહી છે. આ તમામ ઘટનાઓની વચ્ચે એક વાત એવી પણ સામે આવી હતી કે અત્યાર સુધીમાં અનેકવાર એવું જોવા મળેલું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ ક્યાંક ફૂટી જતા હોય છે અને તેમના જ કારણે કોંગ્રેસને ગુજરાતમાં જીત મેળવવામાં મુશ્કેલી છે તે પડતી હોય છે. ત્યારે ફરી એકવાર જ્યારે જે કોંગ્રેસ ભવન ઉપર જે પથ્થરમારાની ઘટના થઈ હતી તેમાં બી એક વાત છે જે સામે આવી છે કે ધારાસભ્ય શૈલેષ પરમાર કે જે આ કેસની અંદર ફૂટી ગયા હોય તેવી એક વાત છે જે લોકમુખે ઘણી ચર્ચા છે તે ઉપાડી રહી છે અને તેને જ લઈને શૈલેષ પરમાર ઉપર પણ હવે ક્યાંક વિશ્વાસ ડગમગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અત્યારે અહીંયા ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે હાલ જે પ્રમાણે કોંગ્રેસનું જે વજૂદ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે, જે તાકાતથી હવે કોંગ્રેસ જે લોકોની વાતને લઈને બહાર આવી રહી છે તેનું કારણ છે શક્તિસિંહ ગોહિલ. કારણ કે જે પ્રમાણે છેલ્લી 2 ટર્મથી જે લોકસભાની ચૂંટણીની અંદર જોવા મળતું હતું કે ભાજપ જે 26માંથી 26 સીટ જે ગુજરાતમાં જીતી જતી હતી, સારામાં સારી લીડથી તેમને જીત છે તે મેળવવામાં આવતી હતી, ત્યારે તેની વચ્ચે આજે લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે તેમને જે જીતનો વિશ્વાસ હતો, જે 26માંથી 26 સીટ મેળવવાની જે વાત હતી તેમાં ગાબડું પાડ્યું હતું અને બનાસકાંઠાની એક સીટ છે કે જે કોંગ્રેસ જીતી ગયું હતું અને તેની પાછળ કહેવાય છે કે શક્તિસિંહ ગોહિલે પણ એટલી જ મહેનત છે તે કરી હતી. અને તદુપરાંત જે લીડ મેળવવાની વાત હતી તે લીડમાં પણ ક્યાંક કહી શકાય કે જે ઘણી બધી સીટ ઉપર એવું છે કે ભાજપના જે ઉમેદવારો છે તે મળતા જીત્યા હોય તેવી લીડ છે તેમને મળેલી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હવે કોંગ્રેસ ફરી એકવાર છે જે મજબૂતાઈથી બેઠી થઈ છે અને ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ સારો દેખાવો છે કરવા જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમનું કહેવું હતું કે તેમની બહેનને હવે તે ફરીવાર આવશે ત્યારે ચોક્કસથી ગુજરાત લાવશે. કોંગ્રેસના સૂત્રોની જો વાત સાંભળવામાં આવે તો ટૂંક સમયમાં ગુજરાતનો આખો હવાલો પ્રિયંકા ગાંધીને સોંપી દેવામાં આવશે અને વર્ષ 2027 સુધીની જે રણનીતિ છે તે પણ સક્રિય ભૂમિકા પ્રિયંકા ગાંધી એની અંદર ભજવશે. હાલ તો ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ જાહેરમાં સૂચક નિવેદનો કર્યા હતા અને કહ્યું હતું કે બહેન પ્રિયંકા ગાંધીને લઈને હું ચોક્કસથી આવીશ અને ત્યારે હાલ તો ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ ઉપર ભરોસો વધારે મૂકવામાં આવી રહ્યો છે. તેમને વિશ્વાસ પણ છે કે આ વખતે ગુજરાતમાં જો કોંગ્રેસ જીત મેળવશે અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરતા હોય તો તે છે શક્તિસિંહ ગોહિલ. કારણ કે જે પરિણામ જોવા મળી રહ્યા છે તે પરિણામને લઈને ચોક્કસથી શક્તિસિંહ ગોહિલ ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડ અત્યારે ભરોસો મૂકી રહી છે અને કહેવાય છે કે હવે આગામી વિધાનસભાની ચૂંટણી 2027માં જ્યારે આવશે ત્યારે તેની રણનીતિ પણ શક્તિસિંહ ગોહિલ આખી તૈયાર કરશે અને પ્રિયંકા ગાંધીની સાથે રહીને શક્તિસિંહ ગોહિલ 2027 વિધાનસભા ગુજરાતની ચૂંટણી છે તે જીતવા માટે આગળ વધશે.
ત્યારે આપ શું માની રહ્યા છો કે જે પ્રમાણે કે પ્રિયંકા ગાંધીને ગુજરાતની કમાન સોંપવામાં આવશે અને તેને જ લઈને જે ગુજરાતની અંદર કોંગ્રેસને જે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તે આ વખતે જીત મેળવી શકશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.